તો આ તરફ રાજકોટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે ધર્મશાળા, જેમાં શાફર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની ઘોર બેદરકારી, ઠંડીથી બચવા અન્યનો જીવ જોખમમાં મૂક્યો. કર્મચારીઓ તાપણું કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. લેબોરેટરી કે જેમાં જ્વલનશીલ કેમિકલ હોય ત્યાં તાપણું કર્યું. દર્દીને અન્ય દવા આપતા જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે. આરોગ્ય કેન્દ્રમાં 15થી વધુ લોકો ઉપસ્થિત હતા. વિડીયોમાં તાપણું કર્યું છે ત્યાં કેમિકલના કેન પણ જોવા મળી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન. કર્મચારીઓને બોલાવી નિવેદન લેવામાં આવશે તેમ જણાવ્યું. આગ લાગી હતી કે લગાવવામાં આવી તે અંગે પણ તપાસ થશે તેમ અધિકારીએ જણાવ્યું. રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે જે આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાંનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની અંદર જે આરોગ્ય કેન્દ્ર છે તેની અંદર જે જગ્યાએ જ્વલનશીલ પદાર્થો પડ્યા છે ત્યાં આ તાપણું છે તે કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હોય આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. આપણી સાથે સીડીએચઓ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સર, જે વિડીયો વાયરલ થયો છે આપના ધ્યાનમાં આવ્યું હશે, શું હકીકત અત્યાર સુધીમાં જાણવા મળી છે, કઈ રીતની તપાસ? ગઈકાલે એક શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રનો વિડીયો જે વાયરલ થયો હતો, જેની અંદર દેખાય છે કે એક બિલ્ડિંગની અંદર જ સીએચસીની અંદર જ કંઈક આગ લાગી છે અને લોકો ઊભા છે. તો એના માટે અમે લોકો જે જાણ્યું સાંજે કલેક્ટર શ્રી સાહેબે બી અમને ફોન કર્યો હતો, ડીડીઓ સાહેબે બી અમને જાણ કરી અને એ લોકોને અમે સોમવારે સવારે જેટલા બી કલ્પ્રિટ છે અથવા તો જે આગ લાગી એ વખતે હાજર છે તો એ બધાને અમે બોલાયા છે. અધિક્ષક છે અને સાથે સાથે મેડિકલ ઓફિસર અને ત્યાંના જે લેબ ટેકનિશિયન હશે એ લોકોને, અને અમે કાલે આવ્યા પછી એ લોકોનો ખુલાસો લઈશું. એની સાથે સાથે શું એક્શન લઈ શકાય એ પણ આપણે સાથે સાથે જણાવીશું. એટલે અત્યારે તપાસનો વિષય છે. કાલે અમે લોકો બધાનું નિવેદન લઈશું અને એના પછી આગળની કાર્યવાહી કરીશું. કે જે મેન મેડ પોતે શું કહેવાય કે એક રિસ્કી બિહેવિયર કહેવાય એને, જો એવું હોય તો પછી આપણે એને કંઈક એક્શન લેવા પડે. જે બી જો એવું જણાય કે તાપણું જાણી જોઈને કરવામાં આવ્યું હશે અને મેન મેડ છે આપે કીધું એમ, તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. યસ, એ ડીડીઓ સાહેબ સાથે અમે લોકો મળીને કાલે જે પણ એની વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકતી હોય એ બધી અમે કરીશું સાથે. ચોક્કસ. તો જે સાપર વેરાવળ ખાતેની આ જે સીએચસી સેન્ટર છે તેમાં જે પણ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તેમને 24 કલાકની અંદર બોલાવવામાં આવશે, તેમની પાસેથી વિગત લેવામાં આવશે અને પૂછપરછ પણ કરવામાં આવશે કે તેમના દ્વારા જે આ આગની જે ઘટના સામે આવી છે તે આગ લગાડવામાં આવી હતી કે લાગી હતી, અને તમામ બાબતોની તપાસ બાદ જો કોઈ આ બાબતમાં લઈને કોઈ જે ગુનામાં સામેલ હોવાનું સામે આવશે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. કાલે હું અહીં દવા લેવા આવ્યો હતો. દવા લીધા પછી મેં કીધું ભાઈ મને આ દવાથી રિએક્શન આવે છે. આ લોકો કે અમારી પાસે બીજી દવા છે નહીં, આ દવા તમને લાગુ પડી જશે. મેં કીધું આ દવાથી મને રિએક્શન આવે છે, છતાં કોઈ જવાબ દીધો નહીં. એટલે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો લેબમાં આ લોકો ભઠ્ઠો કરીને ઊભા હતા. લાઇટ હતી ત્યારે, અને 15 થી 20 માણસો અંદર હતા. આખો સ્ટાફ હતો, તાપતા હતા બધાય. અને હવ રીતે હવ જવાબ કોઈ દેવાનું રાજી નહોતું. તાપણું ક્યારે કરતા હતા? એ 9:30 ની આસપાસ સવારે.